જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા આ બંને વોર્ડમાં ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બાબતે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। ત્યારે જોઈએ તેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ બાબતે શું કહી રહ્યા છે, તો સાંભળીએ તેમના શબ્દોમાં। हाँ, आज 8 सीट निर्धारित થઈ છે મનપાની, તમે શું કહો? જો જૂનાગઢ મહાનગરપાલિકાના લોકો ત્રસ્ત હતા, ત્રાહિમામ હતા, ભાજપા હાર ભારી ગઈ હતી, ત્યારે અમે અમારા પ્રભારી શ્રી પુંજાભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પહેલે દિવસે કે 60 ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમે રજૂ કરી દીધા, એમના મેન્ડેટ રજૂ કરી દીધા, એક પણ કોરમ બાકી નહોતું। અને ધાક ધમકી અને જે રીતે કૂટ રાજનીતિ લડી રહ્યા છે, હજી પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હું કહું છું કે નૈતિકતાના ધોરણે ચૂંટણી થવા દો। આ તમે સામ દામ દંડ ભેદની નીતિ બંધ કરી દો। તમે જે રીતે ચાલી રહ્યા છો, જૂનાગઢની પ્રજા તમને ક્યારેય માફ નહીં કરે। આ બે વોર્ડમાં શું થયું છે, કેવી રીતે ફોર્મ પાડ્યા છે તમારા? સાહેબ 100% એમાં તમામ સત્તાધીશોએ તંત્રનો દુરુપયોગ કર્યો છે, તમામને ધાક ધમકીઓ આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે માણસોને કહેવાય ને પૈસા આપીને જે આ વહીવટો કરવામાં આવ્યા છે। હું 100% કહું છું, ચૂંટણી નૈતિકતાના ધોરણે ભાજપાના તમામ ઉમેદવારોને કહું છું, નૈતિકતાના ધોરણે લડીએ, લોક ચુકાદો જે આવે એ શિરોમાન્ય રાખીશું। તો આમાં ધાક ધમકી આપી તો તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કરશો તમે આગળ? 100% ઉમેદવાર ખુદ અત્યારે પોતે આવીને આ વસ્તુ કહેતા હોય પણ એ જાહેરમાં બોલી ન શકતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક એમની જવાબદારી જે છે અને એમના પરિવારની સલામતી નથી એ હું 100% માનું છું। આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો। ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3ની પેનલ અને વોર્ડ નંબર 14ની પેનલ બંને કોંગ્રેસના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે। એક વોર્ડ નંબર 12માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે। ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।